નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભોજી.નું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને હું છું વિશાલ જયસ્વાલ. હાલ આપણે હળવદના માર્કેટિંગ યાર્ડ ખાતેથી લાઈવ થઈ રહ્યા છીએ અને જે પ્રમાણે તમે સવારે પણ જોયું, હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક પેઢીનું સમગ્ર ઘટનાની વાત કરવામાં તો હળવદ માર્કેટિંગ યાર્ડ છે. અહીંયાથી એક પેઢીની ચર્ચા જોર પકડ્યું છે. ત્યારે જાણવા મળ્યું પ્રમાણે જે પેઢી છે અંદાજિત 10 કરોડથી વધુનું ફલેકું ફેરવ્યું છે અને આ પેઢીમાં અલગ અલગ વેપારીઓના પૈસા ઉડ્યા છે અને જે પ્રમાણે માહિતી મળી છે તેમાં વેપારીઓના અમુકના લાખ રૂપિયા છે, અલગ અલગ પ્રકારે રકમો પણ ડૂબી છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડની હરાજી સવારથી જ વેપારીઓ બંધ કરી હતી અને જેને લઈને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને માર્કેટિંગ યાર્ડના મેનેજમેન્ટ દ્વારા હરાજી ચાલુ કરવા માટે પણ જાહેરાત કરી હતી, પરંતુ ખેડૂતો તેનાથી અડગા રહ્યા છે અને હાલ તો આ હરાજી સમગ્ર દિવસ દરમિયાન બંધ રહી છે. અને જે તમે જોઈ રહ્યા છો 1000થી પણ વધુ જે ઢગલાઓ છે ખેડૂતના, જે વરિયાળી છે, જીરું છે, રાય છે, અજમો છે સહિતની ઘણી બધી જે જણસી છે તે બંધ હાલતમાં છે ને હરાજી કરીને એટલે ઢગલાઓ એમને પડી રહ્યા છે. પણ જો વાત કરીએ તો આ એક ઢગલાની અંદર એક ખેડૂત જો વાહન લઈને આવતો હોય તો અંદાજિત 500 રૂપિયાથી પણ વધુનો તેને ખર્ચો થતો હોય છે. સાથે સાથે અહીંયા જે મજૂરી કામ કરતા હોય છે તે મજૂર એવરેજ માર્કેટિંગ યાર્ડમાં 500થી પણ વધુ જેટલા મજૂરો છે અને આ બધા મજૂરની રોજની 500થી 700 રૂપિયાની જો આવક ગણી તો 2.5 થી 3 લાખ રૂપિયાની મજૂરીમાં પણ એ લોકોને આવક જાય છે. આજે તેની રોજીરોટી પણ ચીનવાય છે અને આ મજૂરો છે તે દરરોજનું લાવીને દરરોજ ખાતા હોય છે અને જ્યારે એની આવક બંધ થઈ ગઈ છે, આજે સમજો કે 500 રૂપિયા કમાતા હોય કે 700 રૂપિયા કમાતા હોય, ત્યાં મોટા મોટા લોકો પાસે કે સત્તાધીશો પાસે તેની રકમ નાની છે, પરંતુ આ લોકોની આજે જે આવક છે તે સદંતર બંધ છે અને હજુ કેટલા દિવસ માટે બંધ રહેશે હરાજી તે કોઈને ખ્યાલ નથી અને સવારથી જ આ ગણગણાટ થઈ રહ્યો છે. અને અત્યાર સુધીમાં જો વાત કરીએ તો આ અમને જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, આ પેઢી વારંવાર 2 થી 3 વખત ઉઠી હોય અને અત્યાર સુધીમાં આ પ્રમાણે પેઢી કરતી આવી હોય અને અગાઉ પણ આ પ્રમાણે પેઢી ઉઠી હોય ત્યારે સમાધાન થયું હોય અને સમાધાન 30%, 40%, 50% જેવી વિવિધ રકમોમાં થયું છે. ત્યારે વેપારીઓ જે પોતાના પરસેવાની કમાણી છે, સાથે સાથે ખેડૂતના પરસેવાની જે કમાણી છે, આ વેપારીઓ આવા ઠગબાજ જે વેપારીઓ છે તેને યાર્ડ કેમ છાવરતી હશે તે પણ સવાલ છે. સાથે સાથે યાર્ડમાં આવા પ્રકારની પેઢીઓ જે હોય છે, અગાઉ પણ જે પ્રમાણે માહિતી છે યાર્ડ જેટલા વર્ષથી છે તેમાં 5 જેટલી પેઢીઓના ઉઠાવણમાં થયા હશે. તો કેમ કોઈ ચોક્કસ નીતિ નથી ઘડવામાં આવતી, કેમ કોઈ ચોક્કસ બંધારણ નથી બનાવવામાં આવતું કે ભાઈ આટલા દિવસમાં પૈસા નહીં આપો તો તમારી પેઢીનું લાયસન્સ રદ કરવામાં આવશે કે કોઈ પણ નિયમ. ખરેખર જો યાર્ડ આટલા સમય ચાલી રહ્યું છે, ઘણા વર્ષથી ચાલી રહ્યું છે, આ પ્રકારે ઘણી બધી પેઢીઓનું ઉઠાંતરી થઈ છે, ત્યારે ફરીથી આ વખતે એક પેઢી ઉઠાંતરી છે તે 10 થી 12 કરોડ જેટલા રકમનું ઉઠામણું કરીને વહી ગયો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. હજુ આગળના દિવસોમાં પોલીસ ફરિયાદ પણ નોંધાશે કે કેમ, કેટલા લોકોના પૈસા છે, કેટલા રૂપિયા છે, કોણ કોણ સામેલ હતું, કેવી રીતે પૈસાનું ફ્રોડ કરવામાં આવ્યું છે, આ બધી જ માહિતી આવનારા સમયમાં સામે આવવાની છે. અને હાલ તો જ ઘણા બધા લોકો એવું પણ પૂછતા હોય છે કઈ પેઢી છે, પેઢીનું નામ શું છે, પરંતુ જ્યારે માહિતી મળશે, પોલીસ ફરિયાદ નોંધાશે ત્યારે અમે સમગ્ર માહિતી આપની સામે આપવાના છીએ. પરંતુ સવાલ અહીંયા એક જ થઈ રહ્યો છે, યાર્ડમાં ઘણા સમયથી એક જ ધારી સત્તા ચાલી રહી છે, સત્તા પક્ષ એક જ ધારો ચાલી રહ્યો છે, મેનેજમેન્ટ એ પ્રકારે મેનેજમેન્ટ કરે છે. તો એવો કેમ દાખલો બેસાડવામાં નથી આવતો કે આ પેઢી અત્યાર સુધીમાં જે પ્રમાણે અમને સૂત્રો પાસેથી માહિતી મળી 2 થી 3 વખત ઉઠામણા થયા છે, તો આ પેઢીને કેમ ફ્રીઝ કરવામાં નથી આવતું, એની દુકાન કેમ સીલ કરવામાં નથી આવતી, તેનું લાયસન્સ કેમ રદ કરવામાં નથી આવતું? ઘણા બધા સવાલો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય વર્ગ ધરાવતા હોય, ક્યાંક ને ક્યાંક સમાધાન એકબીજાના સમાજ સાથે સંકળાયેલા હોય, ક્યાંક ને ક્યાંક કોઈ નેતા સાથે સંકળાયેલા હોય, ક્યાંક ને ક્યાંક સત્તાધીશો સાથે સંકળાયેલા હોય, આ બધા જ કારણને લીધે આ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. પરંતુ હાલ અહીંયા મિત્રો જે તમે જણસી જોઈ રહ્યા છો તે 1000 જેટલા આશરે ઢગલાઓ છે અને જેના લઈને ખેડૂતોને પણ 500 રૂપિયાની જો નુકસાની ગણો એક દિવસની, કાલે ફરીથી આવવું પડે, તેને વાહનનો ખર્ચો લાગે, કાલે ન થાય તો પરમ દિવસે આવવું પડે એટલે ખેડૂતોને 2 થી 5 લાખ રૂપિયા સુધીની નુકસાની છે તમામ ખેડૂતોને સાથે મળીને. સાથે સાથે જે મજૂરી છે તેને પણ 2.5 થી 3 લાખ રૂપિયાની મજૂરોને પણ નુકસાની છે. સાથે સાથે અહીંયા 100 જેટલા ટ્રક છે, નાના નાના વાહનો છે, આ બધા જ નુકસાની છે. એક વ્યક્તિની પાછળ કેટલા વ્યક્તિઓને નુકસાની જે છે તે ખાવાનો વારો આવ્યો છે, પરંતુ કોણ સમજે? જે સત્તાધીશો છે તેને તો એસી ચેમ્બરમાં બેસવાનું હોય, સારી સારી ગાડીમાં ફરવાનું હોય, એને કેમ ખબર હોય કે આ લોકો કેવી રીતે પૈસા કમાતા હોય? માત્ર એને તો તાગડધીના જ કરવાના. લોકોના પૈસાનું આ માર્કેટિંગ યાર્ડ છે, ખેડૂતોના પૈસાનું માર્કેટિંગ યાર્ડ છે. ખેડૂત જે આમાંથી જે જણસી વેચે તેમાંથી જે શેષ આવતી હોય તેમાંથી આ માર્કેટિંગ યાર્ડ બને છે. પરંતુ સત્તાધીશોને આની કોઈ માહિતી નહીં. સત્તાધીશોને તો કેવું હોય કે માત્ર એસીની ચેમ્બરમાં બેસીને મજા લેવાની, પરંતુ વાસ્તવિકતા જો ખબર પડે તો આ પ્રકારે અત્યાર સુધીમાં 5મી પેઢીનું ઉઠામણું ન થયું હોય. એટલે હવે મિત્રો સવાલ ઘણા બધા છે, પરંતુ હવે દંડનીય જે દાખલારૂપ કામગીરી થશે કે કેમ એક મોટો સવાલ છે અને આવનારા સમયમાં આવતીકાલે યાર્ડ થશે કે કેમ ફરીવાર આપણે લાઈવ મળીશું.